નરવો ગુંજરો માણા ના ના પણ લઈને ક્યાં જાવ ઈ પણ એ બધું કેવાનું ન હોય. મારી વાત સાંભળ, 24 કલાક કાઢવાની છે. હું તાણો તમ તારે, અમને કઈ વાંધો નથી. કા પાર્ટી લગાઈ ગઈ છે. એલા પણ ધીમે ધીમે પ્રેશર આપો ને. હું તો જો કોના પાર્કિંગ માં લઈને આવ્યા ચોપડ વાટું બ્રશ લીધું ને, આયા ચોપડ વાટું. હા ગામડા ગામડામાં ગાડી ગાડી. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. કેમ છે બધાને? મજામાં? તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. ભૂમિ મજામાં? મજામાં એકદમ. આજ હું તને છે ને બહાર લઈ જાઉં છું. તમે નામ જ ન લ્યો બહાર લઈ જવા. એટલે હાચીને લઈ જાઉં છું બહાર. ના 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 હવે નહીં. અરે આ તું ગાડીમાં તો બેઠી છું, હું તને લઈને જાઉં છું. તમારું નક્કી થોડું, તમે તો આમ આગળથી યુટર્ન મારો. ના યુટર્ન નહીં મારું, હું તને લઈ જાઉં છું બહાર. અને મારી વાત સાંભળ, હા આપણે આ ગાડીની અંદર 24 કલાક કાઢવાની છે. હે તો એવી કઈ જગ્યાએ લઈ જાઉં છો? એમ છે તારે 24 કલાક તારે ગાડીમાં રહેવાનું મારી હારે. અને એ તમારી હારે? હા 24 કલાક એક ધારું. આ પકા વાત મારે 24 કલાક કેમ કાઢવી? હા આ પકાવ આત્મારે 24 કલાક તમારે રહેવાનું છે. તો તમે આ વિડીયો સાથે જોડાયેલા રહેજો. આ પકાવ આત્મારે 24 કલાક કાઢવાની છે અને એટલે 24 કલાક ગાડીમાં અમે રહેવાના છીએ એક ધારું. તો 24 કલાકની તમને અપડેટ આપશું આ વિડીયોમાં. જોડાયેલા રહેજો. મળીએ થોડી. એક વાત કહો, મજા આવશે. સોરને લાગી છે ભૂખ, પણ એની માતૃશ્રીએ છે ને એની માટે કાંઈ ન લીધું. કાંઈ એટલે કાંઈ લીધું સોર? તાર મમ્મીએ ન લીધું ને તારે હાટું? આમ સામું જોતો સોર, કાંઈ ન લીધું ને? બહુ ભૂખ લાગી છે ને? બહુ ભૂખ લાગી છે અને એની મમ્મીએ આજ કાંઈ નાસ્તો જ ન લીધો એની હાટું. કાંઈ એટલે કાંઈ નાસ્તો ન લીધો. આમ જો મોઢું કેવું કરે, જો જો આમ જો. સામું જોતો, કેમેરા સામું જોતો છો, આમ જો. આ ભૂખ લાગીને એનો અહેસાસ કહેવાય. અને એની મમ્મી ભૂલી ગઈ ને, એ બહુ મોટી મોટી વાત કહેવાય. સમજ્યા તમે? આવું છે બધું. ભૂલી નથી પણ ઈ છે ને ખાતો નથી ને એટલે આ વખત મેં ન લીધું. તો આ વખત ન લીધું તો માંગ્યું. રોજ તો ઓલા થેલા ભરી ભરીને લાવું તો ખાધું નહીં. અને આમે છોકરાઓને આદત હોય કે જ્યારે બધી કમ્પ્લીટ તૈયારી કરો ત્યારે એક પણ વસ્તુ ન માંગે, જ્યારે ન હોય ને ત્યારે જ માંગે. જોયું તમે? આવું થાય છે. હજી તો 24 કલાક કાઢવાની છે. એમ નહીં 24 કલાકમાં કેટલી સર્વિસ થવાની છે ખબર નથી, પણ જો મજા આવશે. પણ એમ વાત નહીં, મને થોડી ખબર તમે બહાર લઈ જ જાઓ છો એમ. તમે આમ કોઈ દિવસ લઈ જાઓ યુટીન બરાબર આટો મારીને પાછા, એટલે મને એમ કે સિટીમાં જ છીએ હમણાં આવતા રહેશે ઘરે, તો હું પછી ક્યાંથી બધું પેકિંગ કરું, તૈયારી કરું. વાહ ભાઈ, ગાડીમાં બેઠા પછી એમ કીધું હું તને 24 કલાક બેસવાનું છે, તો હવે તમારે ભોગવવાનું. 24 કલાક તારે ગાડીમાં મારી હારે રહેવાનું. હવે દુકાન ગોતો, હોટલ ગોતો, જે ગોતો એટલે એ બધું મારે ગોતવાનું. હવે તમારે આવું છે, તમારી આવું છે ભૂલ છે. બધું. તમે મને કીધું જ નહીં તો હું શું તૈયારી કરું? કાંઈ વાંધો નહીં, હાલો આપણે એને કાંઈ કીધું નથી, ગાડીમાં બેહાડી દીધા બસ. તો 24 કલાક સહન કરજે. શું કેવું તમારું? કરજો કોમેન્ટ આ બાબતમાં, મજા આવશે. કરો સહન. હવે હું નહીં, તમે. નરવો ગુંજરો માણા ના ના રામ રાખે ને કોણ સાખે, એવું ખાતું છે આ બધું. પણ હવે કઈક કરશું મેળ, હાલો ને. અત્યારે તો સર્વિસ ચાલુ છે. સર્વિસ મારી સોર ભૂખ લાગી છે ને? સ્વરને ભૂખ લાગી છે એટલે એના પપ્પા હમણાં હોટલ ગોતવાનું ચાલુ કરશે. અને હજી એક મોટો પાછળ બેઠો છે, એ થોડી વાર થાય ને એટલે ઈ હમણાં કે મમ્મી ભૂખ લાગી છે. ભૂખ લાગી એમ કે. હા, આવું થાય બધું. જોઈએ હવે એટલે છોકરાઓને ભૂખ લાગશે શું અને થાય છે? એના પપ્પા છે ને હમણાં ગોતશે ક્યાંક. શું થાય છે તમે જોજો આ વિડીયોમાં, બહુ મજા આવશે. 24 કલાક ગાડીમાં કઢાવવાની છે, બરાબર? તો આ ટ્રાફિક ક્યાંનું લાગે છે તમને ભૂમિ? ક્યાંનું લાગે છે તને આ ટ્રાફિક? પણ તમે ક્યાં લઈ જાવ છો એ જ મને નથી એ જ ખબર. નથી ખબર. તો આ ટ્રાફિકમાં 24 ના નહીં કેટલી કલાક બેસવાનું? 24 કલાક 24 કલાકના બદલે આ કેટલી વાર બેસવું પડશે કે એમ? 48 કલાક. ઓહ, હા 24 કલાકની જગ્યાએ 48 કલાક બેસવાનું. શું કેવું તમારું? બીજું બધું તો ઠીક છે, તમે કઈ કીધું જ નહોતું. હવે ભૂખ લાગી છે, આ ટ્રાફિક છે, ભૂખે લાગી છે તો જો પણ કેવું ટ્રાફિક છે. આ ટ્રાફિકમાં 24 કલાક કાઢવાની છે. 24 ની જગ્યાએ મને એવું લાગે 48 કલાક વહી જાય. શું કેવું તમારું? બરાબર ને? હે 48 કલાક ને? ખબર નહીં. તો પણ ભૂખ લાગી છે એનું શું કરવાનું? નાસ્તો કંઈક કરાવી દઉં હમણાં, હોટલ બોટલ આવે ને એટલે કંઈક.
આપણે ટ્રાફિક માંથી નીકળીએ ત્યારે તમે નાસ્તો કરાવશો હા તો હમણાં નીકળશું જ ને ટ્રાફિકમાં થોડા રહેવાનું હલવાયેલા પણ પોણી કલાક થયા તો છીએ ટ્રાફિક માં તો એ તો હમણાં ખુલી જાય થોડીક વાર લાગશે ભાઈ પણ ટ્રાફિક છે ક્યાંનું ઈ તો કયો ઈ નો કહેવાય હમણાં તને અહીંયા એક પોઈન્ટ છે હા નજીકમાં જ છે બહુ ત્યાં તને હોલ્ડ કરાવીશ બરાબર એટલે તને ખબર પડી જશે તો વાંધો નહીં ઓકે હાલો બરાબર કેમ કે ભૂખ લાગી છે ઓકે ઓકે આમ કાંઈ તો વાંધો નહીં 24 કલાક નહીં નીકળે 24 મિનિટે નથી નીકળે કાંઈ વાંધો નહીં ભૂખ લાગી છે તો નાસ્તો વાસ્તો કરાવી દઉં પણ તમને ખબર હોય તો કે જો આ ટ્રાફિક કઈ જગ્યાનું છે કયા પુલનું છે બરાબર કોમેન્ટ કરજો આમાં મળું પાછું કોઈ નથી હું ક્યાં લઈને આવ્યો છું 24 કલાકની વાત હતી એમાંથી 7 કલાક જેવું વહી ગયું છે પણ આ આરામમાં છે ગાડી અહીં આવી ગઈ છે એ ભૂમિ હા આમ જો આમ તો જો આવી ગયું સ્ટેશન આપણું ક્યાં એવું છે આ ગાડી પાર્ક પડી હવે હું ક્યાં આવ્યું છે એટલે આમ જો આ ગાડી પાર્કિંગમાં પડી આમ હામું તો જો કોના પાર્કિંગ માં લઈને આવ્યા અરે બિમલભાઈ ઘરે લઈને આવ્યો હું તને હે હા તું કહેતી હતી ને મારા ભાઈને ઢાકડી બાંધવી છે હા આ તો લઈને આવ્યો તો તમે 24 કલાક નું કીધું હતું ને એટલે હવે 6-7 કલાક તો વહી ગઈ હવે આરામ કર લે હા આ ભૂમિ એના ભાઈના ઘરે તો આવી ગઈ પણ એના ભાઈ નથી કોડ લખો એ તમારી ગાડી પાર્કિંગ માટે એની કાર છે ને નવા ફ્લેટ મૂકવા દે બોલો નવા પ્લેટ તો મારા ભાઈ કેટલી સેવા આપી છે હા પતિ દેવનું તાણો તમ તારે અમને કઈ વાંધો નથી તમારા પતિ દેવનું તમે તાણો તમ તારે અમને કોઈ પ્રોબ્લેમ નથી તમારા પતિ દેવનું તમે તાણો એમાં બરાબર પણ તારા ભાઈ હાજર નથી મારા ભાઈ તમારી માટે હાજર નથી મારી માટે હાજર નથી જો ભાભી હું આવીને લંચવાળા છે જોયું ને હે. આને કહેવાય કોની ન્યા મારા ભાઈની તો ત્યાં વાંધો નહીં. તમારી ત્યાં ત્યાં જ છે હું આવ્યો પછી ત્યાં તો હું આવી એટલે મારી ભાઈની લંચવાળા સારું બીજું હું તો બરાબર ને સર પણ ઈ તો કે તમારી ત્યાં કે નહીં મારે ત્યાં ફૂલ અજવાળા છે હે ને હા ફોક્સ લાઈટ જેવા આંખી અંજાઈ જાય બીજા બીજા જલેસી નહીં કોણ જાય છે આ ઉપર દેખાય ને આ બિમલભાઈ છે બિમલભાઈ પરમાર ભૂમિના ભાઈ જીજાજીને માથું દુખે છે. પણ મારા હાળા છે જીજાજીને માથું એટલે દુખે મને માથું દુખે છે ને તો આમ જો એ આંખ માડાળોમાં આ હિકમાં નતો ડરતો તો મારી સેવા કરે છે જરાક ફેરવો તો ફોનને તમારો આમ ફેરવો સેવા કરે છે મારા હાળા મારી સેવા કરે છે જો અને હમણાં એમ કહેતા હતા કે ઘરે આવ્યા ને તારા ભાઈ હાજર નથી મારા ભાઈ તમારી સેવા બતાય તો ગાડી પાર્કિંગ કરવા ગયા તમારી માટે નવા ફ્લેટ આવ્યા હવે પાછું આ તું તાણી લે તારા ભાઈનું તાણી લે તાણી લે તારા ભાઈનું ધરાઈને તાણી લે તારા ભાઈનું તમ તારે જો પણ કરે જ ને સેવા તમારી આ તો પણ ધરાઈને તાણી લે એમ કહો તારા ભાઈનું તમ તારે તણાવો બેન ને કયો તાણા તળાવ પૂરી તળો હા એમ એટલે એમાં આ છે ને ખરેખર કહું ને હા તો આ એવું નથી કે આ વ્લોગ બનાવવા માટે પણ એને માથું દુખે ને માથાની કન્ડિશન મને ખબર હોય હા કે માથું દુખતું હોય ને મને દુખતું હોય તો મને ખબર હોય કે માથું કેવું દુખતું મને 24 કલાક તો નથી દુખતું પણ આજ છે ને હું ભાવનગર થી નીકળ્યો ને 5 વાગે ભાવનગર થી નીકળ્યો અને બાવળા છે ને હું 7 વાગે હતો અને 7 વાગ્યા થી અમદાવાદ પહોંચવામાં કેટલી કલાક થઈ જાય એવું આવું છે આમાં અને મને શું કે હું તને 24 કલાક બેહાડી રાખીશ ને હું તને બહાર લઈ જાઉં તો કે ઘર આવ્યું ત્યારે કે તારા ભાઈનું ઘર આવ્યું ઉઠી કે તો 24 કલાક ગાડીમાં રાખવાની હતી પણ નો રાખ્યા ને જો 24 કલાક ક્યાંથી રાખો હા 24 કલાક ગાડી રાખ એટલે એ બહુ દબાવમાં દુખે છે વધારે ના એટલે એવું પણ ધીમે ધીમે પ્રેશર આપો ને આ દુખે ને હા પણ ધીમે પ્રેશર આપો ને બળું કામ કરો ને એટલું બધું પણ માથું નથી દબાઈ દેવાતું માથું દબાઈ દો તોય બૂમો પાડે છે પણ બળ ન કરવાનું હોય આ તો ઓલા દાજ કાઢતા એવું લાગે લે છે બોલ આ તો લે અરે રે આ ઓલા દાજ કાઢતા એવું લાગે ને હે ને બોલ નો કે લાગે છે ને દાજ કાઢતા એવું બોલ નો કે આંખ અડાડ દે ધમકી મારે છે બોલો હા હાળા બોલો હાળા બનાવીનું કેટલું ધ્યાન રાખી એ નથી દેખાતું બોલો કેતા નથી એમ કે હાળા વાંગડ એમ હા વાંગડ જો વાંગડ અને વાંગડ કે બોલો તો સેવા કરીને વાંગડ જ તે બોલો તો એટલું બધું નો સોપડો પછી ઓ હડાકા મારવા મળ્યું વધારે બસ એ તમારો બિમલભાઈ ખૂબ ખૂબ આભાર તમે સેવા કરી એટલી બધી એમ ને હા તમારો આભાર તમે સેવા કરી મારી નથી કરી બોલો
પહેલા કરતા હતા છોકરાઓ થયા પહેલા કરતા હતા હા. હવે નથી કરતા હશે હાલો હા તો આશીષભાઈના બ્લોગને સબસ્ક્રાઇબ કરી દેજો બાકી ચેનલને. હાળા એટલે હાળા હો. એમ નહીં વાત આ જ તો આવે. પગ દબાવડાવવા છે કોના વિમલ મારા પગ દબાવે ઓય રે આજે બધાને શું થાય તમને કીર્તન તને કઈ થાય પપ્પા જ સેવા કરશે કીર્તન ને પગ દબાવવાનું ચાલુ રાખવું પડે પછી એટલે આખી રાત દબાય બસ બસ વિમલભાઈ ના ના મટી જશે બસ બસ પણ હવે ઘણી બધી સેવા કરી નાખી હવે એટલી ના બધી. ના હવે મને છે ને સેવા પછી બહાર આવશે બીજું કઈ નહીં આ બહાર આવી ગઈ સારું હાલો હજી ભાઈ હું તો ઉલટો જ છે. મુદલભાઈ ને ઉઠાડ્યા જ ખરા ને કોરે કોરા તો નથી જતા ને એમ કેવાય તમારે જાગી ગયો ચલો જાગી છે ગયો ને હમ આજે બેનુનો દિવસ હોય કે ભાઈને હેરાન કરવાના ચલો કરી લો હેરાન તો તમે ચાલો હા શુભ શરૂઆત તમારાથી કરીએ હેરાન થવાની. આજનો દિવસ જોજો તમારો વાત જવાઈ ગયો હા એમ આ 24 કલાકની જે વાત હતી ને ગાડીમાં કાઢવાની બરાબર એ 24 કલાક તો કાઢવાની જ છે ઉપરાંત એની ઉપરાંત આ વાયા છે ને અમદાવાદ હતું ઈ આને નહોતી ખબર હજી 24 કલાક કઈ કાઢવાની છે ઈ મને નથી ખબર હા 24 કલાક હજી તારે ગાડીમાં તો રહેવાનું જ છે હમણાં તને અહીંથી ગાડીમાં બેહાડું ને એટલે એમ હા પણ લઈ ગયા આવી સજા તને મળી કેમ એનું કારણ તો કે ઈ સજા નથી તો આ એક વિડીયો છે અમારો એવો 24 કલાક ગાડીમાં કાઢવાની છે સજા કાંઈ નથી હા પછી ભલે ને ગાડી રોડ પર ઊભી રાખીને હુઈ જઈએ 24 કલાક પણ મુદલમાં ગાડીમાં 24 કલાક કાઢવાની છે ને તો દર વીકમાં એકવાર હોય કેવું આને મને એ જ કીધું તો બે દી પહેલા કે મને કે હાલને કાંઈક ફરવા જાવ એટલે મેં કીધું અઠવાડિયે પાછા આવ્યા તમે અઠવાડિયું નથી થયું ફરીને આવ્યા એને. અઠવાડિયું થાય એમ પ્લાન થઈ જાય તો આપણે એવું કરીએ વિમલ કાલે કે 24 કલાક તો મને ગાડીમાં રાખવા વાહ ભાઈ વાહ વિમલભાઈ મન શાંતિ ન મળે આ તો બોલે કઈ નહીં તો બકલ બલકલ 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 બલ ચૂપ જ નથી થતી. તે એમાં શું વાંધો લે શું વાંધો છે એમાં? એ બહુ સારું અમુકનું ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના લાગવાનું જોઈએ ને ભૈયા ભાઈ મેરે બેન નાની હોય કે મોટી હોય પગે લાગવું જરૂરી છે ખબર છે કેમ ના એ કોઈ નહીં ખબર હોય ઈ પછી કઈશ નેક્સ્ટ વિડીયોમાં વાહ ભાઈ વાહ નેક્સ્ટ વિડીયોમાં આવશે આવું આ બધું બધા આશીર્વાદ ભેગા કરવા જોઈએ જ્યારે યસ કઈ બી એવી આફત આવે ને ત્યારે આ चंदा है तू मेरा सूरज है तू मेरी आंखों का तारा है तू भैया है तू ધીરે ફોટો તો બંધ દે. તો રાખડીની વિધિ અમારે પતી ગઈ છે બહુ સરસ મજાની શાંતિથી બે ભાઈ બહેન વચ્ચે માથાકૂટ વગર તો ગુડ મોર્નિંગ મિત્રો મારી બેને સવારના પોરમાં રાખી બાંધી દીધી છે તો અમે રાખડી બાંધીને અમદાવાદથી તો નીકળી ગયા છીએ બરાબર પણ લોચો એવો છે કે મેં આને એમ કીધું તું 24 કલાક મારે તને ગાડીમાં રાખવાની છે એટલે સવારે 7:30 થઈ ગયા નહીં 7:30 હું એને લઈને નીકળી ગયો તો અત્યારે વાગ્યા છે અંદાજે કહું ને તો 12:30 જેવું થયું છે 12:30 અંદાજે એટલે કેટલી કલાક થઈ પણ હજી એને મને જમાડી નથી 12:30 થયા છે આ તો 24 કલાક ગાડીમાં બેસવાનું છે એવું એમ નહીં હા મેં બધા જોવે જ છે આમાં જગાભાઈ લખ્યું બરાબર હા, પણ જગાભાઈ લઈ બરાબર તો ત્યાંથી તમને નાસ્તો કરાયો હુંડો એક ખમણ ખાઈ ગયા 2-3 સમોસા ખાઈ ગયા પછી ઓલી કચોરીની ગોટી હતી 4-5 ખાઈ ગઈ આમ હામું જોતો પછી ઓલી છેલ્લે હતી ઓલી ખીચડી મગાવી પછી ઓલા ઢોકળા મગાવ્યા માપ હોય કઈક ખાવાનું કઈક માપ હોય નાસ્તો હતો નાસ્તો તોય આ નાસ્તો કેવાય ને હુંડો ભરીને ખાઈ ગઈ નાસ્તો કેવાય તમે ક્યાં માઈક્યો હુંડો ભર્યો તો હુંડો જ ભર્યો તો કેટલું બધું હતું પોતે ખાધું ઈ કઈ નહીં મેં તો ભાઈ ખાલી છે ને પોતે અડધું છે સમોસું ને. ખાધું અડધું સમોસું ઓ હાવ ખોટું હાવ ખોટું ખમણ ખાઈ ગયા સમોસા ખાઈ ગયા પછી બાકી હતું તો ઢોકળાની ડીશ મંગાવીને ખાધી એટલે મેં ખાધી હા હે હા મેં નહીં ખાધી તમે હા તો મેં ખાધી હોય તો વિડીયો આવે ને એ તો તમે તું બનાવ્યું ખાતી હતી ને એ બધું વિડીયો આવ્યું છે એ તો તમે બનાવ્યું હોય તમે ખાઈને ઊભા થઈ ગયા એટલે તું ખાતી હતી ને એ બધું વિડીયો માં છે બોલ ના. શું કરવાનું એ તો
કહેવાય મેં તો ખાધું એક્સેપ્ટ કરું પણ તમે જો ખાઈ હુંડો એક ખાઈ ગઈ હુંડો એક પોતે તો ઓલી આમ નથી કહેતા કે ખાધા જ કરે ઠુઈસા જ કરે પછી એમ કે મારું પેટ સા- સ્લીમ હોત તો કેવું સારું ઓકે ચાલો હવે કેમ કેમ તો ગાડી ચલાવી વાત પેટ ઉપર આવી ગઈ ને બોલો એટલે ને મારા પેટ ઉપર વાત આવી ગઈ ને એટલે હા એમ મારું કયો. પેટ એકદમ સ્લિમ છે સ્લિમ પતલું બોલવામાં ના જ પડે છે કે હું હજી પતલું નથી એટલે એવું છે બોલમાં એમ એટલે કહે છે. અટકતો અવાજ આવતો એટલે અટકતો અવાજ આવતો. ઓકે એ પછી મારું ધ્યાન હા, નહોતું એમ. મને ખ્યાલ હોય ને ના સાચી વાત છે કે તમારું પેટ ગોળા જેવડું કર્યું છે તો કાલની વાત હાલતી હતી આપણે 24 કલાક ગાડીમાં રાખવાના બરાબર અમને હજી ગાડીમાં જ છે ખાલી આપણે અમદાવાદ એમને કહેવાય ને રાખડી બાંધવા આટું જ તે ખાલી લઈ ગયા હતા લઈ ગયા હતા ઈ સવારમાં વિમલભાઈ ઉઠાડ્યા એટલે સવારમાં ઉઠાડીને રાખડી બાંધીને પાછા ગાડી લઈને નીકળી ગયા એટલે 24 કલાક આપણે ગાડીમાં છે ને આને રાખવાની છે આપણે કાલે 5 વાગે નીકળ્યા હતા ને હા હા એટલે આજે 5 વાગ્યા સુધી તારે રહેવાનું ગાડીમાં પણ લઈને ક્યાં જાવ સીધો ઈ પણ એ બધું કહેવાનું ન હોય 24 કલાક ગાડીમાં રહેવાનું છે કન્ફર્મ છે બરાબર ગમે એમ કરીને ગમે એમ કરી પછી કાંઈ ન કરું રોડ પર ગાડી ઊભી રાખી દો તો ભલે 24 કલાક ગાડીમાં રહેવાનું તો પછી ઘરે જ બેસાડી દીધી હોત તો નહીં, ગાડીમાં ઘરે માણસો વસ્તુ અલગ છે ઘરે જ. ઘરે તને ખાલી રૂમ ને દરવાજો ને એવું જ દેખાય આમ જો બધું વાતાવરણ દેખાય મસ્ત જો અમારી સાથે અમારા મહેમાન પાછળ જ આવે છે મહેમાન આવે છે ને હા વાંધો પણ ઈ મહેમાને ક્યાં જાય છે ઈ નથી ખબર એને પૂછ્યું હોત તો સારું હતું કે તમે કઈ બાજુ જાવ છે એમ નહીં એ ભૂલાઈ ગયું તોય ખબર પડે થોડીક લિંક મળે કે આ રસ્તો ન્યા જાય છે હા તો એ મહેમાનને ખબર નથી હવે જે થાય ના ના હમણાં વાત મહેમાનને પૂછી ઓકે વાંધો કે નહીં તમે ક્યાં જાવ છો ને આ રસ્તો ક્યાં જાય તો મળીએ થોડી વાર પપ્પા હે ભૂમિ તને ખબર છે તું ક્યાં પહોંચી આંખ તો ખોલીને જો પણ આંખ ખોલી તો જો તું ક્યાં પહોંચી તને શું લાગે છે આ કયું સિટી છે બોલો પાછી હોઈ ગયા ખબર નથી કાંઈ વાંધો નહીં હવે જ્યાં આપણે લઈ જવાના છે લોકેશનને પહોંચાડીને પછી ઉઠાડીએ ને બરાબર અત્યારે ઘડી સુવા દઈએ ભલે સૂતા તમને ખબર હોય તો કયો આ કયું લોકેશન છે આ કઈ જગ્યાએ આવેલું છે કરો કોમેન્ટ તમને ખ્યાલ હોય તો બરાબર તમે આ વિડીયો સાથે જોડાયેલા રહેજો અમારું 24 કલાક વાળું રૂટીન ચાલુ જ છે એમાં કાંઈ ફેરફાર નથી મળું થોડી વાર પાછું ભૂમિને લોકેશન ઉપર મેં પહોંચાડી દીધી છે હવે એ હુતી જ હું એને જગાડું છું ભૂમિ આમ જો તો ખરી હું આવ્યું પણ પેલા આંખ ખોલ કોનું ઘર આવ્યું જો તો કોનું ઘર છે તને કોનું લાગે છો તો આમ બાજુ કિયા પડી કોની પડી છે આ તો નયન કુમારની ગયા એમ છે કેમ પણ તો તમે સુરત લઈને આવ્યા તો સુરત લઈને આવ્યો તમે ક્યાં રસ્તાથી આવી તો ખબર જ ન રહી એમ છે રસ્તા મેં ચેન્જ કરી નાખ્યા હતા બધા મેં તો સુરતનો રસ્તો તો ખબર તને ખબર હોય પણ તું આવી રસ્તામાં સુરતનો રસ્તો આવ્યો જ છે નહીં ગામડામાં ગાડી મેં એટલે આટલી બધી વાર ને 24 કલાક ને કહેતા હતા હા. બોલો લ્યો તો હજી અમારો વિડીયો ચાલુ છે આજે છે રક્ષાબંધન એટલે અમે પહોંચ્યા છીએ સુરત મળું થોડી વારમાં પાછો બરાબર જોડાયેલા રહેજો. રાખી કે બંધન કો નિભાના એવું ગીત ગાવાનું તારે. તેરી બાત. ભાભી રાખડી કોને કાપી રાખડી તો લોચે લોચા છે એટલે તો કોદી કચે કે ન ફૂટે દેન કુવારે આવડતું જ નથી આવડતું જ નથી ને મોટી વાત છે ફૂટી અરખાઈ ગઈ કેવાય એને ખબર છે ને ભૂલાય કા બધું જ ખાય બાકી તમને ખવડાવે
થોડોક મોટો લાગે દાદા. શું કરે છે? ટક 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 લે અવાજ કરું આજ. આ દીવારમાં એક ભાઈ નાકડી બાંધી, આ બીજા ભાઈ જલસા છે હો તારા બાકી. તો હાલી ગયું છો તારું. લે તો આ શું કરીશ? હું મારવાનું તો રોકાઈશ. હા બસ એવું છે. હા મહિનો રોકાવાના. ભાઈ ગળા ખા હા, જો ઢેફલા ઉલાડવા ચાલુ. આ બીજો જોવે છે. તમારે બેની વાળી છે. મારી બેની આવે છે. એ દિત્યા અમે તો દિયો છે આ તો લે. હા કે બંધન કો નિભાના કા. હા બટકું ભલે ને તાર ખાવું એટલું લે. આ સિસ્ટમ વાળું લાગે અમે. ના ઈ મારી છે. અડધી અડધી નો છે. પિંક કલર એ પિંક કલર એમ. એ દિત્યુ હરખી આરતી ઉતાર છે. મરચી બાકી. મરચી બાકી રહી ગઈ. એ ઈ હું તો જો કઈ માનો મુસ્તી. બસ થઈ ગયો. આવતો નથી ના થઈ ગયો. હું કામ અરે પણ હેતી બહુ હલેલું કામ કરે છે તું. સીધી બાંધ્યો પછી ગુંદી. આટલી બધી લીધી હે તે? હે એટલે જ લખ્યું છે પાછળ જો એક જ ભાવ. વસ્તુ સારી આપીએ છીએ, એક ભાવથી વેચીએ છીએ. ભાવનગરથી છેક થી આવ્યા છે. લાઈવ કસ્ટમર છે, તમારે રિવ્યુ લો તો જોઈ લેજો. તમે પણ અમારી શોપને રૂબરૂ વિઝિટ કરી લેજો. પાકું પાકું. શોપ કઈ જગ્યાએ છે તમારી? લક્ષ્મણનગર શેરી નંબર 12 કાપોદ્રા પોલીસ સ્ટેશનની પાછળ, નાના વરાછા, સુરત. તમને ખબર છે કે હું સુરતથી કોઈ દિવસ લેતી જ નથી. તો ભી ફર્સ્ટ ટાઈમ કે દુકાનની ક્વોલિટી અને બધું જ સારું મળે છે એટલે લેવાની ઈચ્છા થઈ ગઈ તો બહુ સરસ. તમારું કામ બહુ સારું હતું, મજા આવી ગઈ. તમે શું લેવા બેઠા બેન? હે કેની હાડીઓ લેવા બેઠા? હે ગોપાલ જો સાડી લેવા બેઠા હવે ગમે તો લેશું. બ્લુ કલર કાઢ્યો જો ગોપાલે. ને આની ઓલી મરૂન જોઈ તારે પેલા શું રેડ રેડ હમણાં જો ઈચ્છા સાડી એનો તો મને આમાં બીજું પૈસા જો આ લીલી લીલી કેવી લાગે છે? આમાં બીજો પીસ કલર તમારે જમાઈ લાવો તો લઈ દેવાની છે. એને છે લઈ લો. બહુ સરસ કામ છે આમનું કપડાનું બાળકો માટેનું. તો આ શોપ ક્યાં આવી? રઘુવીર શોપર્સ મોટર લજામણી ચોક મોટા વરાછા સુરત. શું નામ છે શોપનું? હિમમાતા. હિમમાતા. જી તો સર. ભાઈ અહીંયા મુલાકાત લેજો. બહુ સરસ મજાના બાળકોના કપડા છે. ગર્લ્સના ને બોયના બંનેના મળશે. અત્યારે ડિસ્કાઉન્ટ ચાલે છે આપણે. અને અત્યારે ડિસ્કાઉન્ટ ચાલે પણ મારો વ્લોગ ચડશે ત્યાં સુધીમાં ડિસ્કાઉન્ટ પૂરું થઈ જાય કદાચ. આ તો હું તમને કહી દઉં કે ગમે ત્યારે ડિસ્કાઉન્ટ અહીંયા બહુ સારું એવું મળે છે. તો મુલાકાત લેજો અહીંયા. તું તારા ફાઉન્ડેશન માટે બ્રશ લેવાય કે ફાઉન્ડેશનનું બ્રશ લીધું? તમને શું લાગે છે? આ ફાઉન્ડેશન છે ને આ ફાઉન્ડેશન. અહીંયા ચોપડવાટું બ્રશ લીધું ને અહીંયા ચોપડવાટું ફાઉન્ડેશન બ્રશ. અરે તમે વચમાં કહેતા હતા ને કે તો હું કાળી થઈ ગઈ. મેં એવું ક્યાં કીધું? મેકઅપ લગાવું તો મેં ક્યાં કીધું કાળી થઈ? તમે બોલ્યા હતા યાદ કરજો વિડીયોમાં કે તમારે કાળી કાળી કેમ લાગે છે? પોતે કશું નથી. એ તો ચશ્માનો ડબ્બો આ હતો. તો શું ફાઉન્ડેશન નો ડબ્બો નતો. આ ફાઉન્ડેશન છે ને ફાઉન્ડેશન. આ ખાડા બુરવાના એવું બધું કામ કરે ને બ્રશ. હા હા ફાઉન્ડેશન ફાઉન્ડેશન. ફાઉન્ડેશન મતલબ થોડુંક અમથું લેવાનું પછી લગાવી દેવાનું હાથેથી લગાવવું નહીં એટલે હું થોડીક આમ વધારે સારી લાગે. વધારે સારી લાગે. મેં દિયા હાજી વાત. એમ નહીં હું બોર થાઉં છું. અરે હું બોર થાઉં છું. એટલે આ તો ખાવાના છે અને આના આમળા કહેવાય, બોર નો કહેવાય. તો તું કહેશો ને બોર થાઉં છું તો એમ કે ને કંટાળો આવે છે. તું એમ કે બોર થાઉં બોર થાવ એટલે મને એમ કે બોર ખાવાય છે તારે. હાલે બોર ખા ખાઈ લે. કા પાર્ટી લગાઈ ગઈ છે? શું પ્રોબ્લેમ હે પાર્ટી? કેમ લંગાઈ ગઈ? ભાગરી થઈ ગઈ તો
થાય છે. તો હું તને શું કહું છું, તને કેમ લાગ્યો આ વિડીયો? વિડીયો તો જોરદાર લાગ્યો, તો તમે આ વિડીયો પણ મને છે સુધી કીધું જ નહીં. બોલો 24 કલાકની આપણે વાત હતી ને, 24 કલાક ગાડીમાં કાઢી એટલે દિશા જોવો તમે કેવી હતી. મને તો બહુ મજા આવી. અને 24 કલાક ગાડીમાં રાખી હતી. આ વિડીયોમાં આવશે, તમે બધું જોયું જ છે. થાકી ગઈ છે તો ટ્રાફિક, હા, પછી ક્યાંય ઊભું ન રહેવાય, હા, ન ક્યાંય નાસ્તાનું હોય, નાસ્તામાં જમવાનામાં જાય તો ટ્રાફિક, હા. બધે ટ્રાફિક રક્ષાબંધનના લીધે. બધે ટ્રાફિક. તો તમને કેમ લાગ્યો મારો વિડીયો? મજા આવી? હે કેમ કે આજનો દિવસ હે. બધા માટે ખૂબ સરસ હતો બેનો. મજા આવી? હે તો કરો કોમેન્ટ, કરો શેર, કરો સબસ્ક્રાઇબ, લાઈક. તો મળીએ છીએ નવા વિડીયોમાં નવી વાતો સાથે. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.